નવી પેઢી હવે માત્ર નોકરી શોધવા સુધી સીમિત નથી, પરંતુ નવી દિશાઓ શોધી રહી છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ આ વાતને સાબિત કરી છે. તેમણે વાંસનો ઉપયોગ કરીને એક અનોખું મલ્ટીપર્પઝ ટોયલેટ ચેર બનાવ્યું છે, જે ઇકો ફ્રેન્ડલી, પોર્ટેબલ અને બહુવિધ ઉપયોગ માટે યોગ્ય છે. આ ચેરની ડિઝાઇન માટે જે પેટર્ન અરજી કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તેને મંજૂરી મળવાની પણ સંભાવના છે. ત્યારે આ ચેર સંપૂર્ણપણે વાંસમાંથી બનાવવામાં આવ્યો છે, જે સરળતાથી ફોલ્ડ કરી શકાય છે અને વાહનમાં પણ લઈ જઈ શકાય છે. ખાસ કરીને વૃદ્ધો, ફિલ્ડ વર્કર્સ, પ્રવાસીઓ કે જેમ કે સફર દરમિયાન સ્વચ્છતા અને ટોયલેટ સુવિધાઓની જરૂર હોય છે, તેમના માટે આ ચેર અત્યંત ઉપયોગી છે. આ ચેરમાં વેસ્ટર્ન ટોયલેટ જેવી સુવિધા પણ આપવામાં આવી છે, જે તેને માત્ર ખુરશી નહીં પરંતુ પોર્ટેબલ ટોયલેટ તરીકે પણ કાર્યક્ષમ બનાવે છે. હાર્દિક પરડવા, હું નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું. મારો જે પ્રોજેક્ટ છે મલ્ટીપર્પઝ ફોલ્ડિંગ બાંબુ છે, જે યુનિવર્સિટી ખાતે એક SSIP કરીને યોજના સરકાર દ્વારા લાવવામાં આવી રહી છે. એમાં મેં મારી એક ચેરનો જે આઈડિયા છે એપ્લાય કરેલો અને એમનાથી મને થોડું ફંડિંગ મળેલું, એટલે મેં એક ચેર બનાવેલી છે મલ્ટીપર્પઝ, કે જે બાંબુમાંથી બનેલી છે. એમનો જે સ્પેશિયલી એક સ્પીસીસ છે બાંબુની, કે જે બાંબુસા બાંબોસ, કે જેમની એમની જે લોંગ બિયરિંગ કેપેસિટી છે એ ખૂબ જ વધારે છે અને એમનો બ્રેકિંગ થવાની સંભાવના ખૂબ જ ઓછી છે. અને એમાં જે કોઈ ફંગસ કે એવી ઇફેક્ટ લાગવાની સંભાવના ઓછી છે. એનું કારણ છે કે એમાં મેં આપણે જે હોટ અને કેમિકલ ટ્રીટમેન્ટ આપેલી છે, એટલે એમાં ફંગસ કે એવું કોઈ ઇફેક્ટ લાગવાની સંભાવના બહુ જ ઓછી રહે છે. અને માર્કેટમાં જે અત્યારે મળી રહી છે પ્લાસ્ટિકની વગેરે જે ચેર મળી રહી છે એ સસ્તી મળી રહી છે, નો ડાઉટ, પણ મારો જે કોન્સેપ્ટ છે એ સસ્તા પર નથી, એક ટકાઉપણા પર છે. એટલે મેં બાંબુની સ્પીસીઝ યુઝ કરેલી. મેનલી મારો કોન્સેપ્ટ બાંબુની સ્પીસીઝ જ કેમ યુઝ કરવાનો, એનો મિનિંગ એ જ હતો કે બાંબુ ફાસ્ટ ગ્રોઈંગ સ્પીસીઝ છે, એટલે આપણને જે છે માર્કેટમાં આપણને સસ્તી મળી રહે અને હું પબ્લિકને જેમ બને એમ એટલું સસ્તામાં આપી શકું અને ઇઝીલી મને રો મટીરિયલ પ્રોવાઈડ થઈ જાય. માર્કેટમાં ટીક અને વગેરે જેવી સ્પીસીઝમાંથી જે અત્યારે ચેર મળી જ રહી છે, પણ મારો જે બાંબુની સ્પીસીઝ મેં સિલેક્ટ કરેલી એનો મેઇન પર્પઝ આ જ હતો કે આપણને ફાસ્ટ ગ્રોઈંગ સ્પીસીઝ છે અને ઇઝીલી આપણને મળી શકે. અને મારી ચેર છે ઇકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ પ્રોડક્ટ કોન્સેપ્ટ પર કામ કરી રહી છે. અને જે મારી જે ચેર છે એ ટોયલેટ પ્લસ આપણે ફર્નિચરમાં યુઝ કરી શકીએ છીએ. આપણે ઘણી જગ્યાએ જોતા હોય કે કોઈ પણ ચેર ખરીદીએ તો મેઇનલી એક જ હોય છે કે એમનો યુઝ એક જગ્યા પર જ થતો હોય છે. ફર્નિચરની આપણે ચેર ખરીદીએ તો ફર્નિચરમાં જ યુઝ થતો હોય છે, પણ મારી જે ચેર છે એ ઓલ્ડ એજના વ્યક્તિ અથવા તો કોઈ પેશન્ટ ટોયલેટમાં બી એ જ ચેરનો ઉપયોગ કરી શકે છે. આને લોન્ચ ક્યારે કરો છો? અને મારી જે ખુદનું સ્ટાર્ટઅપ છે જે ઇકો રિફ્રેશન છે, અને હું થોડાક ટાઈમમાં જ આ મારું જે પ્રોડક્શન છે એ માર્કેટમાં હું લોન્ચ કરી રહ્યો છું. અને અત્યારે હાલ મારી જે ચેર છે એમનું જે મેં ડિઝાઇન પેટન્ટિંગ પ્રોસેસિંગમાં મૂકેલું છે અને એપ્લિકેશન થઈ ગયું છે. એટલે જે ઇકો રિફ્રેશન કરીને જે મારું ખુદનું સ્ટાર્ટઅપ છે એ હું ખૂબ ટૂંકા સમયમાં જ હું લોન્ચ કરવા જઈ રહ્યો છું. ત્યારે વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિકના વપરાશથી પર્યાવરણને થતા નુકસાનને ધ્યાને રાખીને વાંસ જેવા કુદરતી અને બાયોડિગ્રેડેબલ સામગ્રીનો ઉપયોગ કરીને આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવ્યો છે, જે પ્રશંસનીય છે. આ પ્રોજેક્ટ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય થવાની સંભાવના ધરાવે છે. વિદ્યાર્થી એવા હાર્દિક પરવડાએ જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં પાયલટ પ્રોડક્શન જે શરૂ કરશે અને બજારમાં ઉત્પાદનનું જે વેચાણ શરૂ કરશે. સરકારની કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત મળેલી તાલીમ અને તેમના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. તેઓ વાંસ આધારિત અન્ય ઉત્પાદનો જેવા કે ચેર, ટેબલ, ઘરગથ્થુ ઉપકરણો અથવા પ્રવાસ મૈત્રીપૂર્ણ વાંસ કીટ પણ બજારમાં લાવવાની યોજના ધરાવે છે. આ પ્રકારના પ્રોજેક્ટ માત્ર સ્ટાર્ટઅપ જ નહીં પરંતુ આર્થિક રીતે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પણ મહત્ત્વનું યોગદાન આપે છે. ત્યારે વાંસ જેવી સરળતાથી ઉપલબ્ધ સામગ્રીઓ ઉપયોગ કરીને યુવાનો નવા બિઝનેસ મોડલ વિકસાવી રહ્યા છે. ત્યારે આ તમામ જે યોજના અને જે તાલીમો છે તે આવનાર પેઢી માટે એક આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ રહી છે. મારું નામ ડૉક્ટર મિનલ કુમાર ભગવાનભાઈ ટંડેલ છે. હું કોલેજ ઓફ ફોરેસ્ટ્રી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી નવસારીની અંદર ડીન તરીકે કાર્યરત છું.
અમારી યુનિવર્સિટી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી નવસારી દ્વારા ખૂબ જ સરસ સ્ટાર્ટઅપ ઇનોવેટિવ શેલની નિમણૂક તૈયાર કરવામાં આવ્યું છે અને જે અંતર્ગત અમે અલગ અલગ ડિસિપ્લિનના વિદ્યાર્થીઓ એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર ફોરેસ્ટ્રી ડિસિપ્લિનના વિદ્યાર્થીઓના ઇનોવેટિવ આઈડિયાઝની અંદર અમે ખૂબ જ એ લોકોને પ્રોત્સાહન મળે, એ લોકો પોતાનું સ્ટાર્ટઅપ ચાલુ કરી શકે તે માટે એમને અમુક અનુદાન આપતા હોઈએ છીએ. તો તે અંતર્ગત અમારું બેમ્બુ રિસોર્સ સેન્ટર કોલેજ ઓફ ફોરેસ્ટ્રી અંતર્ગત અમે એક ખૂબ જ સરસ બેમ્બુની ફોલ્ડેબલ ચેર બનાવી છે જે બેમ્બુસા બેમ્બુસમાંથી તૈયાર કરવામાં આવી છે અને એ મલ્ટિપલ યુઝ તરીકે કરી શકો છો આપ, અને જેને આપ સરળતાથી ગાડીની ડિક્કીમાં મૂકીને આ પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો. અને એ ફોલ્ડેબલ ચેરની અંદર એક વિશિષ્ટ પ્રકારની સુવિધા પણ આપવામાં આવી છે જે ખાસ કરીને આપણા સિનિયર સિટીઝન જ્યારે પણ ટ્રાવેલિંગ કરતા હોય કે જ્યારે એમને ઘરે ઉઠી શકતા નહીં હોય એવી પરિસ્થિતિની અંદર જ્યારે એ ફોલ્ડેબલ ચેરની અંદર એક વોશરૂમની પણ ફેસિલિટી ક્રિએટ કરવામાં આવી છે જેથી કરીને એ ડિઝાઇનને ખૂબ જ ઇનોવેટિવ છે અને એ ડિઝાઇન ખૂબ જ ઇનોવેટિવ હોવાને કારણે એને પેટન્ટ માટે પણ અમે ફાઇલ કરી છે અને એને ડિઝાઇનની જે છે એ પેટન્ટની ફાઇલ થઈ ચૂકી છે અને ટૂંક જ સમયમાં અમે હવે એ ચેરનું પ્રોડક્શન પણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ.